ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સંત પિત્તરની સતાવણી પછી આપણે સંત પાઉલની સતાવણી વિશે જોઈશું. પ્રભુના 10 સેવકો પર કેવી રીતે સતાવણી થઈ તે પોતે જ મંડળીઓને લખતા જણાવે છે કે અમારી પર કેવી કેવી સતાવણીઓ અને કેવી રીતે તેઓ સતાવણીને તકલીફોમાંથી પસાર થઈને વારંવાર તેઓ જેલમાં ગયા, વારંવાર તેમને માર પડ્યો, છતાંય પ્રભુના વચનને પુનરુત્થાનના સાક્ષીને તેઓ વળગી રહ્યા છે. સંત પાઉલ શું કહે છે? કોરિન્થીયને મંડળીને લખતા જણાવે છે કે યહૂદીઓ દ્વારા અનેકવાર તેમની સતાવણી થઈ, તેમને જેલમાં પૂર્યા, કોરડા માર્યા, વારંવાર મૃત્યુનો સામનો કરવો પડ્યો. સંત પાઉલનું જીવન આપણે તપાસીએ છીએ, જોઈએ છે તો એ પોતે જ મંડળીની સતાવણી કરનારો હતો. એ પોતે જ એ માર્ગમાં ચાલનાર લોકોને ઢસડીને લઈ જતો હતો, મારતો હતો અને આક્રમક બનેલો. હવે એ જ સંત પાઉલ જ્યારે પ્રભુમાં આવ્યા પછી એમને પણ એ જ સામનો કરવો પડ્યો. અને એ કહેવાય છે કે ઈસવીસન 66માં જ્યારે તેઓ શહીદ થયા ત્યારે કહે છે કે એમને એ શાસનકાળ દરમિયાન પિત્તર અને પાઉલ બંને એક સાથે શહીદ થઈ ગયા અને પાઉલનો શિરછેદ કરવામાં આવ્યો, એમનું માથું કાપી નાખવામાં આવ્યું. અને વારંવાર સંત પાઉલની સતાવણીમાં 2 તીમોથી 3 અધ્યાયના 11મું વચન શું કહે છે? મને જે સતાવણી થઈ, જે દુઃખો પડ્યા અંત્યોકમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં, મેં સતાવણી સહન કરી, પ્રભુએ મને છોડાવ્યો છે. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ચાલે છે તેઓ પર સતાવણી થશે જ. પાઉલ પોતે તિમોથીને લખતા જણાવે છે કે અસંખ્ય વાર અંત્યોકમાં, ઇકોનિયામાં, લુસ્ત્રામાં સતાવણી થઈ, પણ કહે છે કે હું પ્રભુના વચનને વળગી રહ્યો, પ્રભુની સાક્ષીને વળગી રહ્યો. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 50મા વચન મુજબ અંત્યોકમાં સતાવણી થઈ અને તેઓને સરહદ બહાર કાઢી મૂકવામાં આવ્યા. કટોકટીની પળો સર્જાઈ ત્યારે કહે છે કે વિશ્વાસીઓએ, ભાઈઓએ એમને ટોપલામાં બેસાડીને બીજે ગામ મોકલી દીધા અને સખત સતાવણી અને જુલુસ ચલાવવામાં આવ્યું કે જેથી પાઉલને રાત્રે નાસી જવું પડ્યું. પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય 1-7 જોજો. ત્યાર પછી ત્યાંથી તેઓ ઇકોનિયા આવ્યા, અહીં પણ સતાવણી થઈ અને ત્યાંથી પણ નાસી જવું પડ્યું. થોડો ટાઈમ જાય ને શહેરમાં ઈસુની વાત પ્રગટ કરે અને લોકોનું ટોળું આવી જાય અને તેમને શહેર બહાર જવું પડે. 14મો અધ્યાય 8-19માં પણ લુસ્ત્રામાં આવ્યા, ત્યાંથી ઇકોનિયાથી લુસ્ત્રા આવ્યા અને ત્યાં પણ સતાવણી થઈ અને પથ્થરે માર્યા અને પુષ્કળ સતાવણી થઈ અને ત્યાંથી પણ તેમણે નાસી જવું પડ્યું. એવી પરિસ્થિતિ સર્જાઈ. અને આ રીતે સંત પાઉલના જીવનની અંદર જે પરિસ્થિતિ સર્જાય તો પાઉલની કબૂલાત શું છે? 1 કોરિન્થી 15મો અધ્યાય 9મું વચન, હું તો પ્રેરિત કહેવાને યોગ્ય નહોતો, કેમ કે મેં દેવની મંડળીની સતાવણી કરી છે. હું તો લાયક જ નથી એના માટે. મેં દેવની મંડળીની સતાવણી કરી છે, તો હવે એનાથી 4 ગણી સતાવણી મને કેમ ના થાય? પણ હું દેવની મંડળીને વૃદ્ધિ પામવા, એને ટકાવી રાખવા માટે, પુનરુત્થાનના સાક્ષી બનવા માટે એથી પણ વધારે સતાવણી સહન કરવા તૈયાર છું. પોતે બહુ નમ્રતાથી કબૂલે છે કે આ બધા પ્રેરિતો કરતાં હું તો અકાળે જન્મ્યો હોઉં એમ. છેલ્લે મને પણ પ્રભુનું દર્શન થયું, પ્રભુએ મને પકડ્યો અને હું પ્રેરિત કહેવાને તો યોગ્ય નહોતો, કેમ કે મેં દેવની મંડળીની વધારે સતાવણી મેં કરી છે. છતાંય પ્રભુએ મને પસંદ કરી, તેડ્યો અને એ સતાવણી સહન કરતાં એમની મારફતે મંડળી કેટલી બધી વૃદ્ધિ પામી એ આપણે હવે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. સતાવણીનો સમય શરૂઆતની મંડળીના સંતો સેવકો પર થયું, પ્રેરિતો પર થયું, સંત પાઉલ ઉપર પણ થયેલી સતાવણી અમે જોઈએ છે, પણ પુનરુત્થાનના સાક્ષીને તેઓ વળગી રહ્યા અને તમારો મહિમા પ્રગટ કર્યો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.